ભૈરવ જપ. એ હકાપા રામ રામ. માલા રામ રામ. બેસ ભાઈ બેસ. લે હોકાની બેગ ફૂંક માર. સોના રૂપાના ચાપડે મઢેલા નારિયેળી હોકાથી ચલમમાં વેત એક બાવળની છાલના દેવતાની શક્ય ચડાવેલ હોકો લંબાવી આપા હકાએ માલાને હોકો પીવાની તાણ કરી. આપો હોકો. કોઈને હોકો પીવા દે એટલે માનવું કે એણે 1000 રૂપિયા દીધા. માલો એનો નાથ ભાઈ પણ બડો મતકબાજ. હોકો પીતા પીતા માલે દુવો ફટકાર્યો કે દુનિયામાં દોનું વડા. એક હોકો ને બીજો હાથી. હાથી ફોજરો મોવડી. હોકો સેલરો સાથી. હોકાવાળા ચડ્યા હતા બીજા હાલે પાળા. સારું માણસ સાદ કરે આવજે હોકાવાળા. રાજવદર. આપા હકાનું ગામ. વ્યાજવાટોનો માતબર ધંધો. પાર વગરની કરકસરને લઈને એ જમાનામાં 1.5 લાખ રૂપિયાની આસામી. દૂજાણું રાખે પણ છાશે એને આંગણેથી મફત કોઈને ન મળે. થોડું ઘણું કામ કરે એ છાશ પામે. પોતે ઘરભંગ. 3 દીકરા. ત્રણેયને પરણાવેલ. પણ છોકરાઓ કે વહુને માથું કાઢવા દીધેલ નહીં હો. આપા હકાનું રાંધ્યું ઘી લેખાય. દીકરા વહુઓ માતવેરથી લાવે લુગડાથી રોડવે. છોકરાઓના વસ્ત્રો ફાટી જાય પછી બીજા મહેમાન ક્યારેક માલાને જ આપો હોકો આવકારતા. કારણ માલો ગામમાં બીજે ઠેકાણે ખાઈ પીને હકા બાબા પાસે બેસવા કરવા કોરો આવતો. પછી સામસામા સાફવાળા લબરકા મંડાઈ જતા. માલો હકા ડોસાની વાતમાં હાય હા ભણતો એટલે માલાનું પોષણ થતું. માલો રાજવદર ગામની નજીકના ગામમાં રહેતો. ગુજારા જેટલું રળી લેતો ને તાણ પડે તો આપા હકા જેવા પાસેથી તરકીબથી ખર્ચી પાણી કઢાવતો. કારણ કે વ્યાજ ખાવું ને ઘરાક વચ્ચેની દલીલ પણ કરતો. અને લોભી વસે ત્યાં દૂતારા ભૂખે ન મરે. આપા હકાના 3 દીકરાએ એકવાર માલાને ખાનગીમાં બોલાવીને કહ્યું કે માલાભાઈ, ભગવાને ઘણું દીધું છે પણ અમારા બાપાને પ્રતાપે અમારે આંગણે અમે કોઈ સારો પ્રસંગ ભાળ્યો નહીં. અમારામાં ગુજરી ગયા એને ઢળીને કાઢ્યા. પૂરું 12મું ન સરાવ્યું. અમારા લગ્નમાં સગામાં બહુ તો તમે જ નોતર્યા હતા. અમારા દિવસના પ્રમાણમાં કાંઈ થયું નહીં. બાપુનો દેહ પણ નરવો પાણા જેવો છે અને ગુજરી જાય અને વ્યવહાર અમારા હાથમાં આવે એવા દિવસો પણ દૂર લાગે છે. અમને એમ થાય છે કે અમને વહેલાસર ગઢપણ આવશે ને 3માંથી એકાદ ઓછો થઈ જાશું. પણ બાપો જડ દઈને મરશે નહીં. એના જીવતા અમારે કયો વરો કરવો ને કરવા ધારીએ પણ બાપો વખતે સુધરવા પણ ન દે એવો છે. આવી હૈયાવરાળ 3 ભાઈઓએ માલા વાજે ઠાલવી. ત્યાં તો નટખટ માલો કહે, જો તમારી મરજી ધન વાપરવાની હોય તો તમારા બાપુની હયાતીમાં જ આંગણે નાત મેળો ભરાવું. બોલો કેટલા 10-15 હજાર વાપરવાના છે? 3 ભાઈઓ કહે, ભલે માલાભાઈ, નાથમાં હલાય એવું અમારા બાપાએ રહેવા દીધું નથી. દુનિયા અમને લોભીના દીકરા કહે છે. મેણા ખવાતા નથી માલાભાઈ, મેણા ખવાતા નથી. હવે આ સહન નથી થતા. માલો કહે, તો હવે જોજો બંદાના ઝપાટા. 2-3 દિવસમાં જ ફડાકો બોલાવું, નહીં તો હું માલો નહીં. તે દિવસે તો આપા હકાને રામ રામ કહીને માલોભાઈ ઉપડી ગયા. પણ 3જા દિવસે માલો આપા હકાની પેઢી આવ્યો અને ડુંઘો પીતા પીતા દુહા કહેવા માંડ્યો. દુહા તો માલો અવારનવાર ભાતના ફટકારતો. કાયમ આપો રાજી રહે તેવા કહેતો. પણ આજ હકા ડોસાના રસ્તાથી જુદા તહેરના બોલ્યો ભાઈ. દેવું મરવું મારું ઝીલવી ખગારી ઝટપટ. કલો કહે ઠાકરા વસમી ક્ષત્રિયાવટ. પાણા ખડખડ લોહજડ આવતડા પીરા. એતા વાના જીરવે જેના વજરના હૈયા. કલા નામનો રાજપૂત કહે છે કે ઠાકોરો, દેવું મરવું મારવું અને તરવારોની ઝટપટથી ક્ષત્રિયાવટ રાખવી એ બધા વશમાં છે. જમવાના પાત્રોમાં ખડખડાટ, લોઢાના હથિયારોની જડીને મહેમાનોની આવણી ઝીલવી એ તો વ્રજ જેવી છાતીવાળા ઝીરવી શકે. ઓ બાપ! દુહા સાંભળી ડોસો ચોકી ઉઠ્યા ને બોલ્યા, એ એલા માલિયા, આજ મને તું સંભળામણી કરીએ છો. ઈ દુવાનો અર્થ હું જમાનાનો ખાધેલ ન સમજું ને તું કાલ સવારનું કાગળિયું શું બકી રહ્યો છે બોલ. માલો કહે, ના રે ના, આ તો પ્રતાપી દુહા છે. 1000 મહેમાનોની પંગતું જમવા માંડી હોય અને એક પછી એક વાનગી બહોળે હાથે પીરસાતી હોય.
ઘર ધણીને એમ થાય કે મારું પૂરું પડશે કે નહીં. આપા આપા આવે ટાણે માણસ થઈ જાય ડાગા ફાગા એવો. ત્યાં તો હકો આપો તાડકી ઉઠ્યો કે માલિયા ઈ બધા બીજા, આ હકલો નહીં હો. તુને ક્યાં ખબર નથી, આ છોકરાઓની માં ગુજરી ગઈ તે દી કારજ ક્યાં મોલું કર્યું તું. ત્રણેય દીકરાને રંગે ચંગે ભણાવ્યા ત્યારે તું પણ હતો ને. વેવાઈને માંડવે રોગી માણસોની હીકું બોલાતી હતી. હા આપા, કેટલાક તો પરબાર આવ્યા હતા અને અડેડાટ બોલ્યો તો માલા વ્યંગમાં કહ્યું, પણ હમણાં 15 વર્ષના ગાળામાં તમારા જેવા લખપતિને ત્યાં કોઈ વરો નથી થયો, કોઈનું ભાણું હેઠું નથી થયું. આપો હકો કહે, બોલમાં માલિયા, હું ઉકરડામાં ઘીનો ડબ્બો ઠાલું એવો ગાંડો નથી, ટાણે જ ખર્ચ કરું. લે બતાવ. એવા પ્રસંગે જો નાણું ન વાપરું તો મને ફટ ભણજે. માલો કહે કે બાપા, પ્રસંગ તો બતાવું, જો તમારો જીવ હાલે તો. હોકો ડોસો કહે, તારા મોઢામાં ખેરના ફાયડ. તને ખબર નથી, ટાણા તો હું કટકા થઈ જાઉં, પણ મને એવો અવસર તો બતાવ. માલો કહે, આપા જીવતા જગતિયું કરો નહીં, પછી છોકરાઓના મન વખતે લોભે જાય અને કારજ સારું મોડું કરે, માટે જીવતા જ હાથ ઠારો નહીં. એમ કહીને માલે દુહો પીડ્યો. જાતો રેખશે જીવ આ પાંજર પૂરું કરી, મર ઓઢાડે મલીર કે અસમે જગન આદરે. હકો ભાભો કહે, માલ્યા બોલાવે ભામણને, જોરાવો તો મુહૂર્ત. મારા ત્રણેય દીકરાને કહી દે કે બાપને જીવતા જગત્યું કરી નાત તેડું કરવું છે. મારા પેટના હો તો પાછા પડતા નહીં. માલાએ બરાબર વળ ચડાવ્યો. આપા હકાના ત્રણેય દીકરાઓને માલાએ ખાનગીમાં કહ્યું કે તમારી ઈચ્છા પાર પડી છે. ત્રણેય ભાઈઓ રાજીના રેડ થઈ ગયા. હકા બાબાએ બ્રાહ્મણને બોલાવી જગતિયાનું મુહૂર્ત નક્કી કર્યું. માલાને હાથે કંકોત્રીઓ લખાણી. મુવા કેડે મેલા લખાય, પણ જીવતા કારજ કરે એની કંકોત્રી લખાય. ચારેય ખૂટાના નાતીલાને લખાણ થયા કે આપા હકાના અવસરમાં હાલી ચાલી શકે એવો નાતીલો ન આવે એને ઈષ્ટદેવના સોગમ છે. ને રાજવદરમાં માણસોનું હૈયે હૈયું દળાવવા માંડ્યું. ઉતારા ઘેર ઘેર થયા. ગામમાં ન સમાણા એને માટે ગામ બહાર ડેરા તંબુ નખાણા. નાનકડા ગામમાં 12-15 હજાર માણસોનો મેળો જામ્યો હો. ટંકે ટંકે મિષ્ટાન પીરસવા માંડ્યા. દીકરાઓનો પોરો માતો નથી. જસ માલાભાઈને એ દીધો કે તમારે પ્રતાપે અમારે આંગણે અનેરો અવસર ઉજવાનો. આ મેળા વખતે આપા હકાને તો એક ઓરડામાં જ રાખવામાં આવ્યા. નાતીલા ત્યાં જ મળવા આવતા અને ડોસાને ફૂલાવતા કે શાબાશ હકા બાપુ શાબાશ, રંગ રાખ્યો. આપા હકાને 3 દિવસ સુધી માલાએ ઓરડા બહાર નીકળવા ન દીધા. વખતે હજારો માણસોને ખાતા પીતા જોઈ જાય ને હકો ડોસો મૂળ સ્વભાવે જાય તો હજારો રૂપિયાના ખર્ચનું પાણી કરે. જમતા માણસોનું સ્વાગત અપશબ્દોથી કરવા માંડે. અવસર સારી રીતે પાર પડ્યા પછી માલાએ ડોસાના દીકરાઓને કહ્યું, બોલો આનંદ થયો? દીકરાઓ કહે, આ. માલો કહે, હવે તમારા બાપનું પતાવી દેવું છે. અટાણેબાજી મારા હાથમાં જ છે. આવો અવસર ફરી નથી આવતો. એમ કહી માલે એ ડાડક મેકરોનો દુહો કહ્યો. હો ભાઈ, કડે કીડી, કડે મંકોડો, કડે કેસરી સિંહ, હૈડો હાકડી ધારણે રહે ન સજોડી. ત્રણેય જણા કહે, માલાભાઈ પિતૃ હત્યા તો ન કરીએ. માલો કહે, તમારા બાપને આપણે નથી મારવા, પણ એની મેળે જ રંગે ચંગે મોતને ભેટે તો. ત્રણેય કહે, તો અમારે વાંધો નથી, બાકી કાળી ટીલી અમારે નથી લેવી. માલો કહે, એમાં કાળી ટીલીની વાત જ નથી, પણ દુનિયા કહે હોકો ડોસો મરણમાં પણ ખાટી ગયા. ત્રણેય ભાઈઓ કહે, તો થવા દો માલાભાઈ. માલો તરત આપા હકાને ઓરડે આવી માંડ્યો બિરદાવવા. કહે કે બાપા ઠેઠ ગંગાજી સુધી તમારા જય જયકાર બોલશે. કાશીના સાધુની જમાત પણ જમી ગઈ. ત્યાં તો આપો હકો વધારે મોજમાં આવી બોલ્યો, માલિયા હવે તારે કાંઈ કહેવું છે? હા આપા, ઓલા દુહામાં છે ને કે દેવું મરવું અને મારવું, એમાં દેવું સહેલું, મારવું એ ઠીક, પણ મળવું બહુ જ વસમું છે. ત્યાં તો હકા આપા કહે કે એ માલિયા એ બીજાની વાત કર, આ હકાની નહીં. ના રે આપા, મારવાની વાત તો કરવી સહેલી છે, પણ મોત આવીને ઊભું રહે એ ટાણે ભલભલાના ગાંઠ તૂટી જાય. ભૂંડા લાગે તાંતણો છે તે તોડી નાખીએ. આપો કહે, એલા માલિયા આ હકલાને મન તાંતણો જ છે, પર મારું મરણ લેખે લાગે એવો રસ્તો બતાવ. માલો કહે, મરવું હોય તો બતાવું. કાશીએ જઈ કરવત લ્યો અને આવતો અવતાર માંગો, વાંચો એવો મળે. હકો ડોસો કહે કે ભલે માલા, કાશીએ જઈ કરવત ન મુકાવું તો હું હકો હામાનો નહીં, એના પણ જોવરાવતો મુહૂર્ત. પણ હકા ડોસાના દીકરાઓએ માલાને કહ્યું કે માલાભાઈ
એક તો 10-15 હજાર રૂપિયાનું ખર્ચ થઈ ગયું છે, વળી બાપા ઠેઠ કાશી જાય, સંઘ ચાલે, એ ખર્ચ પણ અમારે ઉપાડવું પડશે. તો માલા ભાઈ થોડે ખર્ચે પતે એવી વાત ગોતો તો. માલોભા કહે, ભલે એમ કરીએ. વળી આપા હકાને માલે કહ્યું કે બાપા અણધાર્યું ખર્ચ થયેલ છે, ગંગાજી આઘા છે. આપો હકો કહે, માલ્યા એટલે તારે કહેવાનું શું છે? હું બોલ્યો ન ફૂરવો, થૂક્યું ગળે બીજા, મારે તો હવે મરવું જ પડશે. માલો કહે કે બાપા હું મરવાની ના નથી પાડતો, પણ હવે તમારે થોડે ખર્ચે મરાય એવો રસ્તો ગોતવો જ હોયશે. તો કાઢ માલા રસ્તો. હવે જગતમાં જીવવામાં માલ નથી. ઘણું ખાધું પીધું ખવરાયું પીવરાયું, ડોસો વૈરાગમાં બંબોળ બન્યો. ત્યારે માલો કહે કે બાપા ગંગાજી કરતાં જૂનાગઢનો દામોદર કુંડ નજીક છે, તેમાં સ્નાન કરી ભૈરવ જોબ લ્યો. એનું માતર ક્યાં ઓછું છે. કહેવાય છે કે ભૈરવ જોબ ખાય એ આવતે જન્મારે રાજો સર્જે. જૂના જમાનામાં કાશીએ જઈ કરવતથી કે ગિરનારમાં ભૈરવના શિખરથી પડી મૃત્યુ પામવાથી આવતો જન્મ સારે સ્થળે થાય એવી માન્યતા હતી. આ વાતમાં હકો ડોસો કબૂલ થાય. તિથિ વારના મુહૂર્ત નક્કી કરી આપાએ દીકરાને આજ્ઞા કરી કે હવે આ મારો છેલ્લો શણગાર છે, મારા માટે કેસરિયા વાઘા સીવડાવો. આપા હકાને ડીલે પીઠી ચોળાવી, અંધોળ થયા અને પરણતા હોય એમ હાથે મીંઢોળ બંધાણા, કેસરિયા ધારણ કર્યા, ખભામાં લાચાળી તલવાર દબી. નજીકમાં સગા વહાલા રોકાઈ ગયા ને કહે કે બાપુને જૂનાગઢ ભેરવી ટૂંક સુધી વળાવી ઘેરે જઈશું. 5-7 બળદગાડા જોતર્યા. પહેલે ગાડે આપો હોકો બેઠા, સાથે 3 દીકરા 1 દીકરી લાખુભાઈ અને ભાઈબંધ માલો એટલા બેઠા. બીજા ગાડાઓમાં સગા સંબંધીને સંઘ ચાલતો થયો. ગામડામાંથી પણ જેનું મન થયું તે ચાલી નીકળ્યા, કંઈક ઘોડે ને કંઈક પાળા હાલ્યા. આપાના દીકરાઓને ખબર હતી કે જો બાપુનું મન ફરશે તો વખતે ઠેઠ ગિરનારથી પાછા ફરે એવા છે, એટલે બાપુને મારવા ટાણે સુરાતન ચડાવવા 9 ઢોલીને ઢોલ સાથે ને 4 શરણાઈઓને સાથે લીધા. રાજવદરથી સંઘ ચાલ્યો. આપો હોકો ઢોલ વણાને ગાડા પડખે જ ચલાવે. તમામ ઢોલી ઘોડે ચડી ઢોલને ઘોડાની પીઠ પર રાખી ઢોલના ગાળિયાને ડોકમાં પરોવી ઢોલ વગાડતા ચાલે એવો બંદોબસ્ત થયો. કોઈ ગામ પાસે આવતા આપો હોકો ઢોલીને પડકાર કરે, એ રખે હરો, વગાડો, ખૂબ વગાડો તમારા ઢોલ, ભલે જગત જોતું કે હકો આપો મરવા હાલ્યા છે. ત્યાં તો 9 ઢોલ એક સાથે ધ્રિબાંગ 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 કરતા વગડા ગજવે અને શરણાઈઓના સિંધુડા શોષણ મચે. ગામના લોકો બહાર નીકળે અને કહે, આ કોની જાન? ત્યાં તો ખબર પડે કે રાજવદરનો હોકો બાબો ગિરનાર ભૈરવજૂબ ખાવા જાય છે. માણસોને જોઈ આપો હોકો પોતાની મૂછે તાવ દે. માણસોને કૌતુક થાય ને મરજી થાય એ સાથે ચાલી નીકળે. જૂનાગઢમાં ખબર પડતા ત્યાંના લોકો પણ હકા ડોસાને નિરખવા હકલ્યા. ભૈરવજોબ લેવાનો આપા હકાનો દિવસ આવ્યો. હજારો માણસોએ વીટેલા આપા હકા ગિરનાર પગથિયા ચડાવ્યા. નાનેના દીકરા નારણે ખભે હાથ દીધો ને 9 ઢોલીને જૂનાગઢમાંથી દીધા, એટલે કુલ 18 ઢોલીએ દીકરાઓએ આપાને ગિરનાર ચડાવ્યા. કારણ વખતે બાપો ગિરનારની ટૂંક પરથી પાછો આવશે તો નાક કપાશે. સાજન માજન સાથે હોકો આપો ભૈરવની ટૂંક પર આવ્યા. શિખરના છેડાથી થોડે છેટે 2 બાજુ માણસોની કતાર બંધાઈ ગઈ. વચમાં આપો હોકો નાના દીકરા નારણને ખભે એક હાથ ને બીજો હાથ પોતાની મૂછના થોભિયા ઉપર તથા ક્યારેક તલવારની મૂઠ ઉપર પકડતા આવે એમ હજી પોરસમાં ટેલી રહ્યા છે. ભૈરવની ટૂંકના એક છેડેથી 18 રકેહળ ડોકમાં કોઠી જેવડો તોતિંગ ઢોલ અને હારબંધ ઊભા એ વરણની ટેવ પ્રમાણે અવળું જોઈ ઢોલે ધ્રુસકી રહ્યા છે. 18 ઢોલ એક સાથે ધ્રુબાંગ ધ્રુબાંગ અને 8 શરણાઈ એક સાથે ગુંજી રહી છે, ટેટે કરતી. વાતાવરણ વીરરસમાં તરબોળ બન્યું છે. પડછંદા દત્તાત્રેયના શિખરે થઈ કાળકાની ટૂંક પર જઈ ઠેઠ દાતારના ડુંગર પડે છે. આખો ગિરનાર ગાજી ઉઠ્યો છે. કોઈ મરવાને કાજે ઉત્પાત કીધો આજે, ગઢ ગિરનાર ગાજે શરણાઈના ઢોલ સાંજે. ગિરનારની તળેટીમાં પણ આ દેખાવ જોવા થોક થોક લોકો હલક્યું છે. આપો હોકો હળવે હળવે ડગલા દેતા ભૈરવની ટૂંકની સાવ છેડે હાથે એકનું છેટું રાખી નીચે મીડ માંડે ત્યાં તો જાણે પતાળ તૂટી ગયું હોય એટલું ઊંડાણ દીઠું. એ ઊંડાણ પાછા ગીધડા ઉડે. હવે ભૈરવ જપ લેનારો માણસ ટૂંકને છેડે આવે એટલે એને જપ ન ખાવો પડે, પણ ચક્કર આવતા નીચે અથા કુંડાપણામાં ફેંકાઈ જાય. ત્રાજવાની દાંડીનો છેડો નમે એમ, પણ નીચે ધરતી પડે જ છે નો. એ માણસને અધ વચ્ચેથી જ ગધડા તોડીને ખાઈ જાય. એક હાથ દૂરથી ડોકું કાઢી આપા હકાએ આ બધું જોયું. જોતા
ભયંકરતા ભાસીને મનમાં થયું કે આ હા 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 આવો ભેરો જપ, રાજા તો સર્જાતો સર્જીશ, પણ મને ગીદડા ચૂથી નાખશે. મોતની કલ્પના ઊભી થઈ ગઈ. મનમાં થયું કે હત તારી જાતનો માલ્યો, મને ભોળાવીને ચડાવી દીધો લાગે છે. હકા ડોસાનું મન ડરી ગયું. ત્યાંથી પાછા ફરી માંડ્યા ગોકીરો કરવા. ઢોલવાળા તરફ સાદ ફાટી જાય એવી રાડ નાખી. આપો બોલ્યો, એ રખે હળો, તમારા ઢોલ બંધ કરો. પણ એ તો આડું જોઈને મંડી જ પડ્યા હતા. સાંભળે છે ને? એક ઢોલીનાના હાથ પકડી અકાભાઈએ બંધ કરાવ્યો. એણે બીજાને કહ્યું. આમ એક પછી એક ઢોલ બંધ થયા. શરણાઈઓ પણ બંધ રાખવી પડી. આપાના દીકરાઓને થયું ભારે થઈ. આપાનું મન ફરી ગયું લાગે છે. કારણ અત્યાર સુધી બાપુ પોરસમાં હતા, હવે ક્રોધમાં બકી ઉઠ્યા. છોકરાઓ, લાખુ ક્યાં ગઈ લાખુ? ડોસાની એકની એક દીકરી લાખુ કહે, આ રહી બાપુ, જય નારાયણ. આપાએ સામા જય નારાયણ પણ ન કર્યા અને બોલ્યા, એલા એ છોકરાઓ, લાખુને 100 રૂપિયા કાપડાના આપો. દીકરાઓ કહે, ભલે બાપુ. પણ લાખુ કહે, બાપુ મારે અત્યારે કાપડું નથી જોતું, મારા ભાઈઓ છે એ મારે માટે હેમના ડાબલા છે. તમે તમારો ઉત્સવ સાચવી લ્યો, ચોઘડિયું ચાલ્યું જશે. ડોસો કહે, એમ? અવસર સાચવી લ્યો, ચોઘડિયું ચાલ્યું જશે? લાખુના ચાંદુડિયા પાડ્યા. તારી જાતની ઝીંઝુડી, તમે બધાય અને ઓલો માલ્યો એક થઈને મને મારવાનું કાવતરું કર્યું લાગે છે. હત તારી જાતના બધાય મારું આખું કુટુંબ મૂંઝાણું. હવે કેમ કરવું? 40 ગાઉને ગાળેથી જૂનાગઢ સુધી છતાં આ ડોસો ગિરનારથી હેઠો ઉતરશે ભૂંડા લગાડે એવું લાગશે. ત્રણેય દીકરાએ ઢોલવાળાને કહ્યું કે બાપુ ભલે ઢોલ વગાડવાની ના પાડે, પણ તમ તમારે દીધે રાખો, ઢોલ ફૂટી જશે તો મડાવી દેશું. શરણાઈને પણ કહ્યું, જોર જોરથી વગાડો. વળી ઢોળને શરણે ચાલુ થયા, પણ હવે તો બીજી જ પ્રકારના. ગિરનાર ફરતા 10-10 ગામમાં સંભળાવા માંડ્યા. પછી તો આભ ધણેલવા લાગ્યો. હવે મૂળું કરીને આપા હકાના ભાઈનો દીકરો એટલે ભત્રીજો, એ પણ તાતી તલવાર. કાકા ભત્રીજાને સામસામા ભટકાવ્યો હોય તો ગોબો પડે નહીં હોય એવો. બેયને મેળ નહીં, ફક્ત કૌટુંબિક સગપણ સાથે આવેલો. મૂળુએ વિચાર્યું કે કાકો જો ગિરનારથી નીચે ઉતરશે તો બધાની લાજ જશે. એટલે સાનમાં નારણિયાએ કહ્યું, તું ખસી જા, મારે ખભે કાકાને ટેકો દેવો છે. નારણ સરી ગયો. એને ઠેકાણે મૂળું આવ્યો. બોલ્યો, કાકા રામ રામ. મૂળુએ રામ રામ કરતા આપાના ઘણા વર્ષના આબોલા ભાંગી ગયા. કાકા ગળગળા થઈને બોલ્યા, અરે મારો મૂળિયો, મારા ભાઈનું પેટ, મારો બાપલ્યો છેવટે આવ્યો. મૂળું કહે, કાકા તમને ગમે એમ લાગતું હોય, પણ હું તમને મારા બાપુને ઠેકાણે માનું છું. તમે ભોળિયા છો, ભરમાઈ ગયા છો, મારા સાથને ઓળખતા નથી. ત્યાં તો કાકા રોય પડ્યાને કહ્યું, સાવ સાચું મારો બાપ મૂળ્યો, તું જ મારો ખરો દીકરો. બાકી મારો તો પૂરો ભવના વેરી લાગે છે, એ તો કહેવાના જ ને. કાકો ભત્રીજો ઢોલ શરણાઈઓના અવાજને લઈ એકબીજાના કાનમાં મોઢા ભરાવી વાતો કરવા માંડ્યા. પછી તો આપા હકાનું કેવુંય રખે હળોએ કરેલું નહીં, એ તો અવળા મોઢા કરી ઢોલ ટીપવા જ માંડ્યા. મૂળુએ ડોસાના કાનમાં કહ્યું, કાકા આ શું આદર્યું છે? કાકા કહે, મૂળિયા થાતા થઈ ગયું, હું પણ ઓલા માલિયાના ચડાવવાથી ફૂલ ઘોડે ચડ્યો, હૈયા ફૂટો એમ ચડી ગયો. ત્યારે મૂળિયો કહે, કાકા સાચું કહું, હળ તો કળિયુગ પરવરી ગયો, કોઈ કોઈનું નથી રહ્યું. માવતર છોરુને હેત ગયા, જેને માવતર હોય એને માતમ નહીં. મારા જેવાને એમ કે એક આવું માવતર બેઠું હોય તો સેવા ચાકરી કરીએ. જાત્રાએ જય માણસો બોલે કે ભૂલું કરજો મા બાપ, પણ જીવતા માવતરને હાઈડે કરે છે. કાકા સાચું કહું છું, તમે તમારા છોકરાઓને ગમતા નથી. આ બધું તમારા છોકરાઓ હોય ને તમારા ભાઈબંધ માલિયાનું કૌભાંડ છે, તમને મારવાનું કર્યું છે. કાકા કહે, મૂળિયા તારી વાત લાખ રૂપિયાની છે, પણ હવે શું થાય? મલક છત્રાયા આપણે આવ્યા, હવે પાછું કેમ ફરવું? કહેવાતા મૂળિયાના કાનમાં કાકાએ પોક મેલી. મૂળું કહે, કાકા મલક ભલે એના ઘરે રહ્યો, દુનિયા ચડિયા કે પાળા ચાલવા દે નહીં, આપણે અંબાજીના દર્શન કરી આવીએ એમ કહી ડુંગરની બીજી બાજુથી ઉતરી જઈએ. હું ગિરનારનો ભોમ્યો છું, આ બધા ભલે ઢોલ શરણાઈઓ સાંભળે. કાકા કહે, મૂળું પછી આપણે ક્યાં જશું? મૂળું કહે, કાકા મારે ઘેર, મારા બાપને ઠેકાણે રાખીને તમારી સેવા ન કરું તો હું મૂળ્યો નહીં, તમારા ઉપરથી પાણી ઉતારી ન પીવું તો હું મૂળ્યો નહીં, તમને ઢોલીએ ગાદલે ન સુવડાવું તો હું મૂળ્યો નહીં, તમારા પગના અંગૂઠા ધોઈ ચરણામૂત ન લઉં
તો હું મૂળ્યો નહીં ને મારી ઘરવાળી તમારી સેવા ચાકરી બરાબર ન કરે તો એનોય વાંસો ન ભાંગી નાખું તો હું મૂળ્યો નહીં. કાકા કહે, વાહ મૂળરાજ વાહ, હું તને પીછાણી શીખ્યો નહીં. વળી મૂળું કહે, કાકા મારી વહુની સેવા ચાકરી કે રસોઈ તમને ન ફાવે, કારણ તમે લાડકા રહ્યા છો. તો આપણી નાતમાં ક્યાં નથી બનતું. પાછું પાતળું તમારી સેવા કરે એવું તમારે માટે ઘરઘૂણું ન ગોતી દઉં તો હું મૂળ્યો નહીં. આપો હોકો કહે, મૂળ્યા મૂળ્યા આ વેણ મને બહુ ગમ્યા, હાલો હાલી નીકળીએ. મૂળું કહે, કાકા પહેરવની ટૂંકનું ત્રાજુ જોઈ લઈએ. કાકો કહે, એ મૂળિયા એ જોવા જેવું નથી, મેં જોઈ લીધું છે, જપ લીધા ભેગો ગીદડા ફાડી નાખશે. મૂળું કહે, કાકા તમે જોયું પણ મારે થોડું જોવું પડશે. આપો કહે, ઠીક હાલ, હું તારી સાથે જાઉં એટલું જ, બાકી મારાથી હવે એમની મીટ મંડાય એવું નથી. મૂળિયો કાકાને હળવે હળવે કરી ટૂંકને છેડે લાવ્યો. હાથે એક છેડો બાકી રહેતા કાકો અટક્યો. બેટા મૂળું તું જોઈ લે, એમ કહી અવળે મોઢે આપો ઊભા રહ્યા. મૂળીએ જાણ્યું કે કાકો હવે આગળ નહીં વધે. મૂળે સડપ કરતો પોતાનો ખભો ફેરવી છોટી આવા પાછો હટી કાકા સામે મૂળુએ ગડગડતી દોટ દઈ કાકાની કેડમાં પોતાના પગની પાટુનો ઘા કર્યો. કાકે જાણ્યું કે ભત્રીજો નીવડ્યો. ડોસો ઝાકળિયો પૂરો ઉલળે એમ પૂરથી ખાઈમાં ઉડ્યો. પણ કાકોય કરાફત પડતા પડતા વિચાર્યું કે મૂળિયાને મારી ઈ સાથે હોકો ભરવા લઈ જાવ. એણે હાથનો અવળકો મૂળિયાને પકડવા કર્યો, પણ મૂળિયો તો વનનો વાંદરો કૂદે એમ કૂદી આઘો ઉપડી ગયો. પડતા પડતા પણ આપા હકાને હાથે 18 ભંગ્યા હારબંધ ઊભા ઊભા ઢોલ વગાડતા હતા. એમાં પહેલા ઢોલીની ચામડાની વાદમાં ડોસાએ પકડી લીધી. ઢોલ અને ભંગીઓ ભાભા પાછળ ઢસડાણા. ભંગી કહે કે એ મા બાપ મરી ગયો એમ કહી પહેલા ઢોલીએ બીજા ઢોલીને પકડ્યો. ત્યાં એ પણ એની પાછળ ઢસડાણો. બીજાએ ત્રીજાને ઝાલ્યો. એમ એક પછી એકને પકડતા ઢોલ અને ઢોરની સાંકળ થઈ. ભંગી ખેંચાતા બોક્સા દેવા માંડ્યા. હે ગરીબ નવાજ ખાવંદ સલામત મરી ગયા. 18 એકબીજાને પકડેલા એટલે ટૂંકના પથ્થરના ઢોલે વગડતા બંધ થઈ બળીંગ બળીંગ પછડાતા જાય. રકે હળોની મોતની રીડિયું શરણાઈઓના સાદ ફાટી ગયા. એની પીપળીઓ બંધ પડી ગઈ, પણ શરણાયા દૂર એટલે ઉગરી ગયા. હજારો માણસો આ બધું જોઈ રહ્યા, પણ આ સાકળને કોણ ઝાલે? જે ઝાલે તે ઝાલનારને જ ઢહરડાવવું પડે અને ભયંકર ખાઈમાં પડી જવું પડે. એવી રીતે હકા ડોસાએ ભેરવ જપ લીધો, પણ 18 ઢોલીને ઢરડીને ગયો. કોઈ આવા ખાતાના જીવ હોય છે.